સાથે પારાયણ કરશું, કેમ કે એક જ ના બે ભાગ છે. ધ્યાયતો વિષયાન પુંસઃ, ધ્યાયતો વિષયાન પુંસઃ, સંગસ્તેષુપજાયતે, સંગસ્તેષુપજાયતે, સંગાત સંજાયતે કામઃ, સંગાત સંજાયતે કામઃ, સંગાત સંજાયતે કામઃ, સંગાત સંજાયતે કામઃ, કામાત ક્રોધો વિજાયતે, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાદ ભવતિ सम्मोहः, ક્રોધાદ ભવતિ सम्मोहः, सम्मोहात् स्मृतिविभ्रमः, सम्मोहात् स्मृतिविभ्रमः, सम्मोहात् स्मृतिविभ्रमः, सम्मोहात् स्मृतिविभ्रमः, स्मृतिभ्रंशात् बुद्धिनाशो, स्मृतिभ्रंशात् बुद्धिनाशो, स्मृतिभ्रंशात् बुद्धिनाशो, स्मृतिभ्रंशात् बुद्धिनाशो, बुद्धिनाशात् प्रणश्यति, बुद्धिनाशात् प्रणश्यति, बुद्धिनाशात् प्रणश्यति, बुद्धिनाशात् प्रणश्यति. અહીંયા ગયા વખત સુધી આપણે સંયમનું શું મહત્વ છે એ જોયું હતું. 62મા શ્લોકથી લઈ અને 63ના અંત સુધીમાં બે શ્લોકમાં વિષયનું ધ્યાન કરવાથી, ચિંતન કરવાથી છેલ્લે બુદ્ધિનાશ અને સર્વનાશ સુધીની પ્રક્રિયા બતાવી. એ આખી પ્રક્રિયા શ્લોક નંબર 62 અને શ્લોક નંબર 63 આ બંને શ્લોકમાં થઈને બતાવી. એટલે વિષય ચિંતન એટલે વર્જિત કરે છે, એટલે એનાથી બચવાનું છે એવું એમનું કહેવાનું થયું. વિષય ચિંતનથી શું થશે, શા માટે નહીં કરવાનું, એ આ માટેના 62 અને 63ના શ્લોકો છે. આજે સાયકોલોજીમાં મોટે ભાગે જે લોકો ઉપયોગ કરે છે, ભગવદ્ ગીતામાં મનોવિજ્ઞાન ક્યાં આવે છે, ત્યારે સૌથી મોટું મનોવિજ્ઞાન આ 62 અને 63 શ્લોકમાં કીધેલું છે એવું આજના લોકો માને છે. જૈન દર્શનમાં પણ જ્યારે ભગવદ્ ગીતા કોટ કરે છે ત્યારે મોટે ભાગે આ બે વિષયો આ બે શ્લોક કોટ કરવામાં આવે છે. બુદ્ધ દર્શનમાં પણ જ્યાં ભગવદ્ ગીતાની અનુરૂપ 40 શ્લોકો જે બુદ્ધે બહુ મહત્વના ગણ્યા છે એમાંથી આ બે શ્લોક છે. એટલે સૌથી પહેલા તો આ સર્વમાન્ય વાત કીધેલી છે, સર્વ દર્શનને માન્ય વાત. તો એમાં સૌથી પહેલા કીધું છે કે વિષયનું ચિંતન કરે છે તો એમાં એની આસક્તિ થાય છે, આસક્તિથી કામ ઊભો થાય છે, એટલે કે તીવ્ર ઈચ્છા થાય છે. અને એ કામ પૂરો ન થતા શું થાય છે કે કામ પૂરો ન થતા તીવ્ર ઈચ્છા યદિ પૂરી ન થાય તો ક્રોધ જન્મે છે. યદિ પૂરી થઈ જાય તો આસક્તિથી વાપસ સંગત થાય છે, એટલે કે પાછી આસક્તિ જન્મે છે. કામથી બે વાત થાય છે. એક તો જો કામ એટલે કે તીવ્ર ઈચ્છા પૂરી થઈ જાય તો આસક્તિ નિર્માણ કરે છે, અને જો એ પૂરી ન થાય તો ક્રોધ નિર્માણ કરે છે. એટલે ક્રોધ ઉપર આપણે જોઈ રહ્યા હતા કે ક્રોધ શું કરે છે. તો ક્રોધ ઉપર ઘણા બધા સાહિત્યોમાં ઘણું બધું વર્ણન છે. દાર્શનિક રીતે બુદ્ધ દર્શનમાં ક્રોધ એને એવો ગણ્યો છે કે જેમ કે સરોવરનું પાણી એકદમ સ્થિર છે અથવા તો સમુદ્રનું પાણી સ્થિર છે, ત્યારે જે મરજીવા છે એ રત્નો લેવા જાય છે. પણ સમુદ્રનું પાણી ડોલે છે તો ત્યારે રત્નો એને નથી મળતા. સમુદ્રમાં ભરતી હોય છે ત્યારે રત્નો મળી શકતા નથી. ઓટના સમયે સમુદ્ર સ્થિર હોય છે એટલે એમાંથી રત્નોની પ્રાપ્તિ થતી હોય છે. એવી જ રીતે મનુષ્યનું ચિત્ત આંદોલિત રહેશે ત્યાં સુધી એ શાંત એવા પ્રવાહને પામી નહીં શકે, ત્યાં સુધી એ રત્નોની મેળવણીને એ પ્રાપ્તિ નહીં કરી શકે. એટલે એના માટે ચિત્તનું શાંત હોવું જરૂરી છે. યોગ દર્શનકારે વ્યાધિસ્ત્યાન સંશયથી લઈ અને નવ ચિત્ત વિક્ષેપાસ્તે અંતરાયા
એવી રીતે વાત કરેલી છે યોગ સૂત્રમાં. એમાં વ્યાધિ એ પેલું શરીરનું જો કોઈ બીમારી હોય તો એ ચિત્ત વિક્ષેપનું એક કારણ છે. એવી રીતે સ્ત્યાન, એવી રીતે વિભ્રમ, એવી રીતે ક્રોધ છે, એ પણ એક ચિત્ત વિક્ષેપનું સૌથી મોટું કારણ છે. વારંવાર જો ક્રોધ કરવામાં આવે તો ચિત્તનું રિધમ બનતી નથી, થઈ શકતી નથી. એટલે ચિત્તની સ્થિરતા આધ્યાત્મમાં સૌથી પૂર્વની શરત હોય છે. ચિત્ત સ્થિર થતું નથી, એટલે જ વિષયોને એટલે જ નકારાત્મક રીતે ભગવદ્ ગીતામાં રજૂ કર્યા છે. એટલું જ નહીં, વિષયના ત્યાગ કરતાં પણ સંયમને બહુ મહત્વ આપ્યું છે. કેમ કે જો વિષયનો ભોગ કરવામાં આવે તો શરીરની સૌથી વધારે નજીક રહે, અને ત્યાગ કરવામાં આવે તો મનની વધારે નજીક રહે. આ વિષયોનું એક લક્ષણ છે કે જો તમે ભોગ કરો તો શરીરથી વધારે નજીક રહે, ત્યાગ કરી દો તો મનથી વધારે નજીક થઈ જાય. એટલે કેટલાક લોકો ઉપવાસ કરે 2, 4, 1, એટલે 1, 2, 3 વાંધો નહીં, પણ 3, 4 ઉપવાસ જો કરવામાં આવે તો પછી સપના આહાર ના આવવા માંડે. પછી એને ચિંતન, આપણે ઘણી વાર કહીએ કે જે લોકો એકાદશી કરે છે તો એ બરાબર છે કે અત્યારની રીતે તો કરે છે તો એને કાંઈ વાંધો જ નથી, કેમ કે અત્યારે એને કાંઈ ફીલ નથી. અત્યારે પ્રીપોન્ડ અથવા પોસ્ટપોન્ડ જ આહારને કરે છે. કેમ કે ગુરુજી વાત કરતા હતા કે આપણા બધા ઉપવાસો હોય છે એ 2 પારણા વચ્ચેનો એક ઉપવાસ હોય. ઉપવાસ પછીના તો પારણા બધાને ખબર છે, પણ 2 પારણા વચ્ચેનો એક ઉપવાસ હોય. આગળથી જ પારણા શરૂ થઈ જાય, કેમ કે કાલે હવે એકાદશી છે ને એટલે આજે વધારે જમી લઈએ. તો 3 વાર આપણે યાદ કરીએ કે આજનું મેનેજમેન્ટ જે છે એ આજે જ એવું જમીએ કે કાલ ઉપવાસને ધ્યાનમાં રાખીને આજનું જમણ થાય. એટલે પ્રીપોન્ડ થાય એક તો, અને એક પોસ્ટપોન્ડ થાય. એટલે કે કાલ રહી ગયું હોય એ પરમ દિવસે એની પૂર્તિ કરી દઈએ. એટલે આહારમાં ખાલી આપણે પ્રીપોન્ડ અથવા પોસ્ટપોન્ડ કરીએ, એ આપણો ઉપવાસ થાય. આમ વાસ્તવમાં ઉપનિષદમાં તો ઉપવાસનો અલગ જ અર્થ છે. ઉપ એટલે સમીપે, અને વાસ એટલે કે વસવું, વસધાતુ ઉપરથી વાસ. તો સમીપાત્માની વસ્તુ એટલે એ જગ્યા, એટલે એવું એ અર્થ એટલે કે ઉપવાસ. એવું યદી થઈ શકે કે આપણે એક પંક્તિ, એક ડગલું પણ આત્મા તરફ જાય તો એને વાસ્તવિક ઉપવાસ કર્યો કહેવાય. પછી એમાં મેજર ન રહે, મેટર ન રહે કે એમાંથી તમે શું કર્યું, શું ખાધું. કેમ કે આત્માની તરફ જો આપણે થાય એટલે રસોઈ પહેલાં બનાવી ન શકે એટલે ફળ ખાતા હતા, કેમ કે રસોઈમાં વાર લાગે. આજે ઉલટાની તે દિવસે વધારે વાર લાગે છે, કેમ કે દિવસનું મેનુ વધારે હોય. કેટલાક લોકો કહે છે કે 11 દિવસે અમે 11 રસ ખાઈએ છીએ. એટલે આવી એકાદશી કરી તો એમાંથી કઈ આધ્યાત્મિક કઈ ઉપર જાય આપણું વિમાન, એવું કઈ ગુરુજી કહેતા હતા, એવું કઈ થાય નહીં. તો અહીંયા ને અહીંયા આપણે ફૂડ ચેન્જ કરી શકીએ એક દિવસ. પણ અહીંયા જે ગીતા છે એ તત્વમાં માને છે. એમાં ચીલાચાલુ એક પણ વાતને સ્વીકાર નથી રાખી. એટલે એક પણ રિચ્યુઅલ્સ હિન્દુનો પણ ગણાતો હોય એવો ત્યાં નથી લખ્યો. બીજા તો જવા જ દો, વૈદિક ધર્મ જે કૃષ્ણને માન્ય છે જે રિચ્યુઅલ્સ, એવા પણ રિચ્યુઅલ્સની ત્યાં વાત નથી કરી. કેમ કે અહીંયા આખું મનોવિજ્ઞાન એમને સમજાવવાનું છે. એટલે સૌથી પહેલું મનોવિજ્ઞાન છે કે જો વિષયને જો ભોગ કરવામાં આવે તો એ શરીરથી નજીક રહે. મતલબ જો જમવામાં આવે તો શરીરની આસક્તિ, એના સ્વાદની આસક્તિ થવાનું શરૂ કરે. પણ એને છોડવામાં આવે તો બીજી એક મોટી ભય સ્થાન છે, અને એ છે કે એ મનની નજીક રહેવાનો વધારે સંભવ રહે. એટલે કદાચ જો કોઈ સંન્યાસ લઈ લે, હંમેશા આપણે જે વાત કરીએ છીએ, પણ જો એ બરોબર પક્વ અવસ્થામાં ન લેવામાં આવે તો હંમેશા એને મનમાં એ આકર્ષણ સંસારનું એવું જ રહે. કદાચ એ દરરોજ રહેતો હોય એને એવું ન રહે. દરરોજ રહેતો હોય એને અધ્યાત્મનું રહે. એનું કારણ કે એને અધ્યાત્મ શરીરથી દૂર છે, એને આશ્રમ શરીરથી દૂર છે. એટલે એના મનમાં આશ્રમનું આકર્ષણ રહે, હરિદ્વારનું રહે, કનખલનું રહે. પણ જો ત્યાં કોઈ રહેતા હોય તો એને મુંબઈનું રહે પાછું. કે આ લોકો તો કેવી મોજ મજા કરતા હોય એમ દર વખતે. મારે તો અહીંયા હવે લઈ લીધું, શું થાય એમ. હવે અહીંયા આવી જ ગયા, હવે કંઈ જવાય તો નહીં પાછું એમ. એટલે કે વહેલા આવી એમ. એટલે એ જે છે એ ભોગના 2 સ્થાન છે. એટલે એને હંમેશા સંયમથી જ સ્વીકાર કરવો, એવું ગીતાકારનું માનવું છે. એટલે એક તો વિષય ચિંતનથી શું થાય, તો પેલું બતાવ્યું કે વિષયોનું ચિંતન કરવામાં જો આવે તો એ આસક્તિ નિર્માણ કરે. આસક્તિથી શું થાય તો કે કામ ઊભો થાય. કામ જો ન પૂરો કરવામાં આવે, તીવ્ર ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ થાય. ક્રોધથી ચિત્ત આંદોલિત થાય. ચિત્ત છે એની એક સ્થિતિ માનવામાં આવી છે. જેમ કીધું કે જેમ નદી સ્થિર હોય
સમુદ્ર સ્થિર હોય તો મોતી પ્રાપ્ત થાય, એમ ચિત્તની સ્થિરતા ઉપર જ અધ્યાત્મના અનેક રહસ્યોનો તાગ મેળવાય. એટલે જે લોકો પણ અધ્યાત્મની સાધના કરે એને સૌથી વધારે જો ધ્યાન દેવાની કઈ વાત હોય તો એ ચિત્ત ઉપર ધ્યાન દેવાની વાત છે. એટલે પણ એક પણ એવી વાત એ ન કરે કે એને ચિત્તને નુકસાન પ્રાપ્ત થાય, એનું ચિત્ત આંદોલિત થાય. એટલે અધ્યાત્મમાં શાંતિને, સાધનાને, સાધન કરતા સાધનાને બહુ મહત્વ આપવામાં આવ્યું છે. અને જો એ ચિત્તની સ્થિરતા પ્રાપ્ત થાય તો આગળ અધ્યાત્મમાં બહુ સારી પ્રગતિ થાય. એટલે સૌથી પહેલા કીધું કે ક્રોધથી શું થશે, તો ક્રોધથી ચિત્ત આંદોલિત થશે. એનાથી સૌથી મોટું શું થશે, સમમોહ ઊભો થશે. ક્રોધાત ભવતિ સમમોહ. એટલે ક્રોધની સૌથી બધી બધા જ દર્શનોમાં વાત કરેલી છે. એમાં બુદ્ધ દર્શન, યોગ દર્શન, આ બંને દર્શનકારો ક્રોધનો સૌથી વધારે જે ચિત્તની રીધમ તૂટવામાં મોટો ફાળો માને છે. અને જો આવા પ્રસંગો બને તો ક્રોધને સૌથી જો જીતી ન શકાય તો એનો સમય ઓછો કરી શકાય. જો ચિત્ત ઉપર ક્રોધ અસવાર જ રહે તો એ વ્યક્તિનો આ જન્મ જ નહીં અનેક જન્મારાઓ બગાડી શકે છે. કેમ કે ક્રોધની અતિશય ઊંડી અસર મન ઉપર, બુદ્ધિ ઉપર અને શરીર ઉપર સુદ્ધા થાય છે. જો ક્રોધી વ્યક્તિ હશે તો એનું બ્લડ પ્રેશર છે એ વધી શકે છે. ક્રોધ જો વારંવાર કરવામાં આવે તો આયુર્વેદની દ્રષ્ટિથી અનેક પ્રકારના ઉષ્ણતાથી થવાવાળા રોગો થઈ શકે છે. એટલે જે વ્યક્તિ ક્રોધ કરે છે એ શરીરના તલ પર, મનના તલ પર, પ્રાણના તલ પર, કેમ કે એ શ્વાસોશ્વાસની જે ગતિ છે, રિધમ છે, એ વચ્ચે ડિસ્ટર્બ થાય છે અને એ બહુ મોટું ડિસ્ટર્બ થાય છે. એને રિધમને પણ અલગ અલગ યોગ દર્શનકારે નિરૂપણ કરેલું છે કે ક્રોધ થાય તો એની સિક્વન્સ કેટલી વારમાં સરખી થાય. અને એમાં પણ ખાસ કરીને આહાર સમયે, ભોજન વખતે જો ક્રોધ કરવામાં આવે તો એનું પરિણામ 28 દિવસ સુધી લોહી ઉપર રહે છે. એટલે આપણે ત્યાં કીધું કે જો ક્રોધ અવસ્થા હોય તમારી ત્યારે જમો, એ તમને જમવા કરવા કરતાં છોડવું વધારે ફાયદામાં છે. એટલે ક્રોધનું સૂક્ષ્મ અસર છે એ આપણા આહાર ઉપર પણ થાય છે. આહાર ગ્રહણ વખતે કરેલો ક્રોધ બહુ લાંબુ નુકસાન કરે છે. એવી રીતે ક્રોધની બહુ વ્યાખ્યાઓ વેદાંત દર્શન કહે છે. વેદાંત દર્શન સાવ બુદ્ધ દર્શનમાં એવું છે કે ક્રોધ છોડ. એટલે બુદ્ધ દર્શન એ વ્યવહારમાં બહુ માર્ગદર્શન આપી શકતું નથી બનતું. એનું કારણ છે કે બુદ્ધ દર્શન કહે છે કે આ બધું જગત ખોટું છે, એટલે ક્રોધ છોડવો જ પડે. ક્રોધ છોડી દો તો તમે ચિત્તની વિક્ષેપતાને દૂર કરી શકો. એટલે ત્યાં જે સાધના પદ્ધતિ, ધ્યાન પદ્ધતિ વિકસી એ વિપશ્યના જેવી વિકસી. કોઈ વિપશ્યના કરે તો 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન આપવાનું. પણ ફરી પાછા એ વ્યવહારમાં આવે ત્યારે એને ધીમે ધીમે એનું કંટ્રોલ, એનું સંયમ કરવાનું હોય. વેદાંત એવું કહે છે કે સંપૂર્ણ ક્રોધ એક બહુ ઊંચી અવસ્થા પ્રાપ્ત થાય પછી જ છૂટે. એટલે પ્રશસ્ત ક્રોધ કરવાનું કહે છે. વેદાંત દર્શન એવું કહે છે કે જો ક્રોધ કરવો જ પડે તો તમને એ કરેલો હોવો જોઈએ, આવેલો ન હોવો જોઈએ. એટલે ધીમે ધીમે તો એવી ટેવ પાડો કે તમારે ક્રોધનો સાધન તરીકે ઉપયોગ કરવાનું વેદાંત કહે છે. કેમ કે જ્યાં પણ વેદાંતમાં જ્યારે શિષ્યનું ઘડતર કરવાનું, જ્યારે બાળકોનું ઘડતર કરવાની વાત આવે ત્યારે કહે છે કે જે માતા ગુસ્સે થાય છે એ દ્વેષથી આવેલો ક્રોધ નથી, પણ એ શેનાથી આવેલો ક્રોધ છે કે ચિંતાથી આવેલો ક્રોધ છે કે જો હું આવું નહીં કરું તો સામે એનું શું થશે. આ ચિંતાથી જો ક્રોધ ઊભો થાય તો એકનો એક ક્રોધ કદાચ વિકાસની સીડી બને. અને જો એ જ ક્રોધ યદી દ્વેષથી ઊભો થાય તો એ જ ક્રોધ પતનનું કારણ. એટલે વેદાંતનું આ એક એવી વાત રહી છે કે ક્રોધનો પણ એ અનુશાસન માટે ઉપયોગ કરે છે. પણ એ દ્વેષથી આવેલો ન હોવો જોઈએ, સામેવાળાની ચિંતાથી આવેલો હોવો જોઈએ, કાર્યપરતાથી આવેલો હોવો જોઈએ. એટલે એ ક્રોધ માટે વેદાંત એવું કહે છે. પણ સામાન્ય રીતે ક્રોધ જો દ્વેષથી આવેલો હોય, ક્રોધ જો લાવેલો નહીં પણ આવેલો હોય, તો એવું જો બહુ વાર ચિત્તને ક્રોધની આદત પડે, ક્રોધ વારંવાર કરવામાં આવે તો ચિત્ત વિક્ષેપ વારંવાર થાય. તો એના ચિત્ત શું થાય છે, તો એવું કહે છે કે ક્રોધાત ભવતિ સમમોહ. સમમોહનો અર્થ અહીંયા મૂઢતા થાય છે, મૂર્છા થાય છે. એટલે એ ચિત્તની મૂર્છા આવે છે. ચિત્તને સૌથી વધારે જો કોઈ નુકસાન કરવા વાળી હોય તો એ મૂર્છા છે. મૂર્છિત ચિત્ત જન્મારાઓ બગાડી દે છે. આપણા પણ મોટા ભાગના કાર્યો મૂર્છિત ચિત્તથી થતા હોય છે. એટલે મૂર્છિત ચિત્ત છે ને એ
વેદાંતમાં બહુ મોટો દોષ માનેલો હોય છે. અધ્યાત્મના યાત્રીઓ બહુ ઓછા મનુષ્ય જાતિમાં એ પાર કરી શકે છે. મૂર્છા તોડવી એટલે વેદાંત મતે બહુ મોટું આ ઓપરેશનની જરૂર હોય છે. બહુ મોટો વિવેક જો જાગૃત કરવામાં આવે તો મૂર્છા તૂટવાની પૂરી સંભાવના છે. એટલે જ નશા જેટલા પ્રકારના છે, જેમ કે વાઇન છે, દારૂ છે. હવે એમાં તો વેદાંતમાં પ્રશ્ન કરવામાં આવ્યો કે માંસ તો ઠીક છે, સમજ્યા કે કોઈની હિંસાનો દોષ લાગે છે, અને હિંસા હોવાથી પાતંજલિ યોગ દર્શનમાં એવું કહેવામાં આવે છે કે 5 યમમાંથી અહિંસા, સત્યસ્તે, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, યમાહ, આ 5 યમ છે. અને એને શૌચ, સંતોષ, તપસ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનાની નિયમાહ, આ 5 નિયમો છે. યમનું પાલન કરવામાં પહેલી જ છે કે અહિંસા. એની સૌથી વધારે એ યમનું પાલન નથી થઈ શકતું જો જીવનમાં હિંસા ઘટિત થાય છે. એટલે એ તો સમજ્યા કે માંસાશનમાં તો દોષ છે, પણ દારૂમાં તો કોઈ દોષ જ નથી, કેમ કે દારૂમાં તો કોઈની હિંસા થતી જ નથી. દારૂની શું કામ મનાઈ કરે છે વેદાંત? આ તો બહુ મોટો પ્રશ્ન છે, કેમ કે ઓમાં તો એક હિંસા જ થાય તો બીજી વ્યક્તિ મરે, દારૂમાં તો ઉલટું કોઈ મરતું નથી. કે દારૂ તો બધી જ લગભગ નિર્જીવ વસ્તુથી બનતી વસ્તુ છે, ત્યારે દારૂ તો નિર્દોષ છે એવો પૂર્વ પક્ષ કર્યો છે. તો આટલું બધું દારૂ માટે શું કામ કહેવાય છે? ત્યારે વેદાંતે જવાબ આપ્યો છે એનો સૌથી મોટો કોઈ દોષ હોય તો એ મૂર્છિત કરે છે વ્યક્તિ. એટલે આપણે ત્યાં મહાપુરુષ જે વ્યક્તિ અવતારો માન્યા વિદેશોમાં ત્યાં, એ અવતારો બધા મોટે ભાગે શરાબ પીવાવાળા, માંસ ખાવાવાળા હતા. ત્યારે વેદાંતે એવું કીધું કે માંસમાં બહુ વાંધો નથી, એ કદાચ એનો ખોરાક હશે તો એ ખાશે, એમાં કંઈ બહુ નથી. એ હિંસા થશે એ બહુ મોટી વાત છે, પણ કદાચ એનાથી પણ વસ્તુ મોટી છે કે એ મદ્ય જે છે એ મોટે ભાગે વેદાંત જાગૃતિની અપેક્ષા રાખે છે, ચિત્તની. અધ્યાત્મમાં કિંમત જાગૃતિની છે, અને દારૂ એનું ઉલટું કરે છે, એ ચિત્તને મૂર્છિત કરે છે. એટલે એનો વધારે દોષ આપવામાં આવ્યો છે કે ચિત્તને મૂર્છિત કરતું હોવાથી જેટલા પણ આવા પ્રકારના નશા છે એટલા વેદાંતમાં ના પાડવામાં આવી છે, કેમ કે એની મૂર્છા જો વધતી જશે તો એનું પુનર્જન્મ ઉપર બહુ મોટી અસર થશે. ભાગ્યે જ એ મનુષ્ય જન્મ લઈ શકશે, કેમ કે એની ચિત્ત મૂઢ છે. એટલે બહુ મોટા લોકોનું ચિત્ત મૂઢ હોઈ શકે. જગતમાં બહુ મોટા લોકો હોય પણ એ ચિત્ત એનું મૂઢ હોઈ શકે. એટલે વેદાંત એવું કહે છે કે એ અહીંનું મોટાઈ કે નાનાઈ, એ ચિત્તને કાંઈ એનાથી લેવા દેવા નથી. એક બહુ નાની વ્યક્તિનું ચિત્ત શુદ્ધ હોઈ શકે, અને બહુ મોટી વ્યક્તિ કદાચ બહુ મોટી મૂઢ હોઈ શકે, અને કદાચ એ શક્યતા મોટાઈ ઉપર વધારે રહે છે, કેમ કે મોટાઈ ઉપર ચિત્તને જાગૃત થવાના પ્રસંગો જ ઓછા આવે છે. કેમ કે સૌથી મૂઢ કરવાવાળી એક વસ્તુ છે, એક તો ક્રોધ છે, અને બીજું અહંકારની વૃત્તિ છે. એટલે અહંકાર જો પોષાતો રહે તો ચિત્ત મૂઢ જ બનતું જાય. અને કદાચ એ કેટલાક પ્રસંગો એવા બને કે જ્યારે ખબર પણ ન હોય, પણ કેટલીક વાતો આજ સામાજિક સંસ્થાઓ જો તો એને અધ્યાત્મની જરૂર નથી લાગતી. એનું કારણ છે કે એના મોટા ભાગના કાર્યો મૂર્છાથી થતા હોય, એનું કોઈ લક્ષ્ય નથી હોતું. એટલે એ જ વેદાંતે કીધું છે કે એ કોઈ પણ સારું કામ કરતું હોય તો વેદાંત એને સારું જ માને એવું નક્કી નહીં. કેમ કે વેદાંત માટે કામ બહુ મહત્વનું છે જ નહીં, વેદાંત માટેનો પર્પસ બહુ મહત્વનો થઈ જાય છે. એ કઈ વૃત્તિથી કરે છે ને, આપણે ત્યાં શું હોય છે કે કેલ્ક્યુલેશન હંમેશા ગણિતથી કરાય છે. એટલે આપણે ગણિત બધું કરીએ, વારંવાર ગણિત કરીએ કે શું કર્યું, એટલે આપણે એનું બધું ગણિત આપીએ. એટલે કે આટલું એને આટલા વર્ષોમાં કર્યું. એટલે આપણા બધા જે કાર્ય છે એ ક્વોન્ટિટીના હોય છે. વેદાંતનું એવું નથી, એ સ્થૂળ ઉપર જતું જ નથી. એવું કહે છે કે એ શું કામ કરે છે ને વ્યક્તિ, એ બહુ મોટો ભાગ ભજવે છે વેદાંતમાં. એને વૃત્તિ કહેવાય છે. કદાચ એ વ્યક્તિ અહમ પોષવા માટે ઘણું બધું સારું કરે, અને હા, ઘણા ખરાબ લોકોએ ઘણું સારું ખરાબ લોકોથી પણ થયું છે, અને ઘણા સારા લોકો ઘણું સારું નથી પણ કરી શક્યા. કદાચ હિમાલયમાં કોઈક યોગી છે, એ કદાચ સમાજ માટે કંઈ નથી કરી શકતો, એ કદાચ ત્યાં બેઠો છે, ત્યાં રહીને શું કરી શકે છે, પણ વેદાંત એને આગળ કહે છે કે એ કદાચ ત્યાં બેસીને ઘણું કરી શકે છે. એ તમારે ધ્યાનમાં નથી આવતું. કેટલાક વ્યક્તિઓ ક્યાંક દૂર બેસીને બહુ મોટું કામ કરી શકતા હોય, પણ એ આપણા ધ્યાનમાં ના આવે. એટલે સૌથી વાત એવી કીધી કે એક બે વસ્તુ છે, એક તો ક્રોધથી સમમોહ થાય છે, એક અહંકારથી પણ સમમોહ થવાની શક્યતા રહે છે. સમમોહ એટલે અહીંયા કહે છે કે મૂર્છા એટલે કે લક્ષ્ય વિહીન કાર્ય કરવામાં આવે. એટલે અહીંયા સૌથી વધારે મહત્વનું વિષય ચિંતનથી શરૂઆત કરીને આખી સાયકલ બતાવેલી છે. એટલે ગીતાકારનું કહેવાનું શું છે ભગવાનનું, કે અહીંયા
વિષય ચિંતનને હું એટલા માટે આસક્તિ છોડવાની વાત કરું. કદાચ કોઈક બહુ ભોગ ભોગવી લે તો એમાં કોઈનું જાય શું? કદાચ કોઈક માને આમાંથી કાંઈ જ ન માને તો એનું પણ શું જાય કે કોઈનું પણ શું જાય. પણ સૌથી મોટી જે નુકસાની છે, સૌથી મોટું જે નુકસાન છે એના ચિત્તને જ થવાનું છે. એટલે ઘણીવાર ગુરુજી ઉદાહરણ આપતા હતા કે સામાન્ય લોકોને બહુ આવું લાગતું જ ન હોય કે ક્રોધ કરી દેજે બહુ કાંઈ વાંધો ન આવે, વિષય ચિંતન કરે છે, આસક્ત છે, તો કે ધીરે ધીરે છૂટી જશે. અને એને પાછા સાચું કહેવા વાળા લોકો ન હોય, કેમ કે એને સાચું કહે તો એ એનાથી ડિસ્કનેક્ટ. અત્યારે સંન્યાસીઓને મોટા ભાગના બીક શું હોય કે જો ભક્તોને સાચું કહે તો ભક્ત આવતા બંધ થઈ જાય, તો બંધ થઈ જાય તો આશ્રમ ચાલે કેમ પછી? એટલે એક એનું જે થવું એ થાય, આપણો આશ્રમ ચાલવો જોઈએ. એને ક્યાં ચિત્ત મૂર્છા મારીએ કે જાગૃતિ મારીએ કે જે રહીએ આપણે અહીંયા આવે એટલે આપણે એને કહી દેવાનું. બરાબર. ઘણા સંન્યાસીઓ એવું કહે ગુરુજી કે આ તમે બધું બરોબર આવું બોલો છો કે આમ ન કરાય તેમ ન કરાય, એના કરતાં બધાને કહેવાય બધું તમારે જીભ આવે ખાવું, જ્યારે આવવું હોય ત્યારે આવવું હોય ત્યારે જવું. એટલે શું છે, કોઈને ખોટું ન લાગે એમ ટૂંકમાં. એટલે તમારી સંખ્યા વધતી જાય એમ દિન પ્રતિ. ગુરુજી કે આપણે એવું જ કરવું હોય તો આ કાંઈ કરવાનું તો આ ગીતા આમ જ મૂકી દઈ તો વધારે ઓર સંખ્યા થાય. જો હાસ્યનો પ્રોગ્રામ અમે કરવા માંડીએ બરાબર તો ઓર સંખ્યા વધે. એટલું ટીચર ચૂકલા માટે તો અમારા વેદાંત કરતા તો 1% જ મહેનત પડે, એમાં કાંઈ બહુ મહેનત છે જ નહીં. આમાં તો કેવડી બુદ્ધિ મારવી પડે, એક પંક્તિ ન લાગે, એમાં તો કાંઈ હોય જ નહીં. એમાં તો તમે સીધી પૂરતી ઉપાડીને એમાંથી 4 જોક સિલેક્ટ કર્યા અને સીધા કહેવાના શરૂ કર્યા. અને સીધા અહીંની પબ્લિક એવી કે સીધી નોટું આમ ફેરવી પેલું ઉડાડવા માંડે. એને એમ કે બહુ મોટું પુણ્યનું કામ કરે છે. પણ કહેવા વાળો પણ મૂર્છિત ચિત્ત વાળો છે, એને કાંઈ રામ કૃષ્ણ અરે કાંઈ લાગતું ઓળખતું નથી. બરાબર. એટલે આટલા જેટલા કાર્યો છે એ મોટા ભાગે મૂર્છાથી થવા વાળા છે. એટલે વેદાંત છે એટલે કે નાની વાત લાગતી એ બહુ મોટી પણ ફાયદો કરતી હોય, અને નાની વાત લાગતી ખરાબ વાત નાની એમથી લાગતી બહુ મોટું નુકસાન કરતી હોય. એટલે એકવાર ઉદાહરણ ઘણી વાર ગુરુજી આપે કે એક પેલા સગાઈ હતી તો એક પેલો ગયો ત્યાં, એને થોડી વારે છે ને એ એલચી ખાય. કેટલાક લોકોને ટેવ હોય ને થોડી વાર પેલું તમાકુનું પેલું કાઢે ને પછી થોડીક વારે ખાય, એવી રીતે આ એલચી ખાય થોડી વાર. એટલે પેલી યુવતી જે હતી એને જોયું કે 4-5 વાર એલચી ખાતી હમણાં. એટલે કે કઈ તમને આ એલચીની ટેવ છે એમ? આ તો પહેલી વાર વ્યસન જોયું કોઈને એલચીનું હોય એવું, પહેલી વાર વ્યસન જોવાય એમ. એટલે કે ના કે કાંઈ એવું જરાય નહીં કે એલચી ખાવી પડે એવું. એટલે એવું કરીને પાછી અડધી કલાક વાત ચાલી. એટલે વળી પાછી એલચી ખાઈ, વળી પાછી 2-3 ખાધી એમ. એટલે ઓલીએ થોડી વાર તો જોયું, પણ એવું 3-4 વાર પાછું થયું. એટલે પાછું પૂછ્યું કે આ તમે દરરોજ આટલી ખાવે? તો કે ના આ તો ક્યારેક જ એમ. એનું કઈ બહુ વાંધો નથી, પણ આપણે વાત ચાલુ રાખીએ. વળી પાછું થયું, વળી પાછું 3જી વાર કીધું કે ના હવે તમારે કેવું જ પડશે કે આ તમે દરરોજ નથી ખાતા, તમારે એમ કેમ રહે? તો કે ના એ તો ક્યારેક જ એવું થાય કે હું આટલી બધી એલચી ખાવે. પણ એમ નહીં, ક્યારે એમ કે તમે ખાવ એમ? તો કે ના એ તો જો ક્યારેક છે ને આમ સિગરેટ પીધી હોય ને ત્યારે જ ખ્યાલમાં જરૂર પડે. અચ્છા, એટલે કે સિગરેટ તમે ક્યારેક પીવો એમ? હા, એટલે ક્યારેક તો કે ના એમ સિગરેટ તમે ક્યારે પીવો એમ? ક્યારેક. એટલે કે સિગરેટ આમ દરરોજ તો પીવાની જ ન હોય, પણ ક્યારેક જો દારૂ પીવાઈ ગયો હોય ને તો એમાં શું છે કે ગળું સારું ન થાય. એટલે ઓલું શું ધુવાડો દઉં તો ગળું સારું થઈ જાય એમ. એટલે મારે એના માટે સિગરેટ પીવી પડે. ક્યારેક દારૂ પીવાઈ ગયો હોય તો જ, બાકી આમ જનરલ જરૂર પડે જ નહીં એમ. પછી કહે છે તમે દારૂ પીવો છો ક્યારેક? તો કે હા, આમ તો દારૂ ક્યારેય પીતો જ નથી, પણ ક્યારેક એવું માનો ટેન્શન બહુ આવી ગયું હોય એમ, અને ક્યારેક જુગાર રમાઈ ગયું હોય વધારે, તો જ હું દારૂ પીવે. દારૂ પીવાનું કઈ ટેવ છે જ નહીં મને એમ. આમ તો કે અચ્છા, તો ક્યારેક આમ જુગારે રમવો છો એમ? તો કે ના આમ જનરલ ક્યારેય જુગાર નથી રમતો, પણ આ તો પૈસા ક્યારેક મારા ભેગા થઈ ગયા હોય મારા પાસે, અને ત્યારે મને લાગે કે કંઈક કરવાનું શું, એટલે ત્યારે કદાચ રમાઈ જાય એમ મારાથી. અચ્છા, એટલે કે પૈસા તમારી પાસે ક્યારેક જ ભેગા થાય. તો આ છેલ્લે આ વાત એટલે સુધી આવી ગઈ કે આમાં એને કઈ લાગતું જ નહોતું. શરૂઆત તો એલચીથી જ થઈ. એ વાત જોઈ હોત, એના કારણ ઉપર ન ગયા હોત તો સામાન્ય વ્યક્તિને તો એટલું જ લાગત કે ના એલચી ખાય એમાં ખોટું શું એમ. પણ એલચીનું નિમિત્ત તો દારૂ હતું. હવે એલચી સારી હતી પણ એનું નિમિત્ત બહુ ખરાબ હતું. હવે એ દારૂનું નિમિત્ત પાછું એનાથી ખરાબ હતું, એનાથી ખરાબ હતું. એવી રીતે ગીતાકાર અહીંયા કહે છે કે શરૂઆત તો સાવ સાદી થાય છે, એલચી જેવી જ થાય છે, કે વિષયોનું ચિંતન છે એ તો સાવ એવું જ લાગે તમને કે ના એના જ શું વાંધો, આપણે પછી વિચાર તો કરવો ને, કઈ બધા આવા થઈ જાય તો આપણે તો આખો દિવસ તો શું કરવું એમ. આ બધાય પલોઠી વાળીને જો બેસે
એટલે ભારતમાં કે એક દિવસ તો અતિરેક આવ્યો તો એ ખોટો હતો. ચાણક્ય કહે છે એમ કે એક દિવસ પલોઠી પૂજાનું પ્રતીક બની ગઈ, જે પલોઠી વાળીને બેસી શકે લાંબો ટાઈમ એ પૂજાનું સ્થાન ગણવા માંડ્યું, કે બહુ દૂર અહીંથી જાય એમ એ વધારે પૂજનીય થાય. કોઈ એવું કે ઈ ઠેઠ ઉપરની ટોચે ભક્તિ કરે તો આપણા લોકોને એનું બહુ માન થઈ જાય કે અહીંયા રહેતા નથી એટલે બહુ મહાન છે. પણ એ અતિશયોક્તિ હતી કે હતી, પણ એનો મતલબ એવો નથી કે વિષય ચિંતન સારું છે કાં તો એનાથી અલિપ્તતા ન કેળવવી જોઈએ. એટલે સૌથી વધારે અહીંયા કીધું કે આ નાની અમથી વાત છે કે વિષયોનું ચિંતન છે એ બહુ નાની અમથી વાત લાગે છે, પણ એ અંતમાં એનો અંત છે ને એ બહુ ખરાબ આવે છે. એટલે ગીતાકાર એવું કહે છે કે આ બધી જ વાત ઉપર અધ્યાત્મમાં જ્યારે કોઈ આગળ વધે ત્યારે એને કેટલા વિક્ષેપો આવી શકે એનું યોગ દર્શનકાર અને વેદાંત એ બંને વર્ણન કરેલું છે. અને એ વિક્ષેપોનું સમાધાન કરવા માટે કદાચ ગમે તે કરવું પડે તો વેદાંત કહે છે કે એ કરી લો. એ દાવ ઉપર ચિત્ત દાવ ઉપર લગાડીને કાંઈ જ ન કરવું. જો તમારું ચિત્ત દાવ ઉપર લાગી જતું હોય, ચિત્તની શાંતિ જો દાવ ઉપર લાગી જતી હોય તો કાંઈ જ ન કરવું. તો પહેલી જ વસ્તુ એવી કીધી કે ચિત્તને જો તમારી અસ્થિરતા થતી હોય, અશાંતિ થતી હોય તો એટલું ન કરવું તમારે, એવું કહ્યું. ચિત્ત શાંત રહે, પ્રસન્ન રહે, એટલા માટે વેદાંતએ અધ્યયનનું, સ્વાધ્યાયનું બહુ મહત્વ આપ્યું છે. એટલે નિયમિત રીતે કંઈ ને કંઈ ચિંતન, કંઈ ને કંઈ સ્વાધ્યાય, સારું સાંભળવું આ ચિત્તને શાંત કરવામાં બહુ મોટો ભાગ ભજવે છે. એટલે આ એક થયું છે. એટલે ઘણીવાર વેદાંતમાં રાજાની પણ વાત આવે છે કે જેમ જેમ કઈ વસ્તુની પ્રાપ્તિ થતી જાય એમ એક તો એ વાત આવે છે કે એ સંતોષ થતું જાય છે, પણ બીજી વાત પણ એવી આવે છે કે એ જેમ મળતું જાય ને એમ મેળવવાની ઈચ્છા પણ વધતી જ જાય છે. એટલે એ એક બહુ મોટો દોષ છે. એના માટે સંયમ રાખવો જરૂરી છે. એટલે વેદાંત દર્શનમાં યા યોગ દર્શનમાં અપરિગ્રહની વાત કહેવામાં આવી છે કે જેટલી કદાચ ઈચ્છાઓ પૂરી થાય એને કદાચ ન વધતી હોત તો કાંઈ વાંધો જ નહોતો, પણ અહીંયા એવું થાય છે કે એક ઈચ્છા પૂરી કરતા 3 વધે છે, 3 પાછી નવી ઉત્પન્ન થાય છે, એ 3 પૂરી થતા પાછી ઉત્પન્ન થાય છે. એટલે વેદાંત દર્શને કીધું કે સંતોષ એ બહુ મોટો ગુણ છે વ્યવહાર વેદાંત દૃષ્ટિથી. અને એટલા માટે ઘણી બધી વાત એને સંતોષથી રાખવા માટે અધ્યયન, સ્વાધ્યાય એની કરવામાં આવેલી છે. એટલે અહીંયા સૌથી પહેલા મૂર્છા તોડવા માટે સમોહ, ક્રોધથી થવાનો છે સમોહ, એટલે ક્રોધ ખરાબ છે. ક્રોધ કોઈને ખોટું લાગી જશે, વ્યવહાર તૂટી જશે એટલે ખરાબ છે એવું વેદાંતનું દૃષ્ટિકોણ જ નથી. બહાર કદાચ કરોડનું નુકસાન જતું હોય તો વેદાંત એને બહુ નુકસાન ગણતું નથી, કેમ કે બહારનું છે. એ બહારનું તો થઈ શકે, વેદાંત બહારના બહુ પ્રયોગ ઉપર બહુ ધ્યાન નથી દેતું, અંદર જે નુકસાની થાય છે ને એના ઉપર એ ફોકસ કરે છે. એટલે કહે છે કે ક્રોધથી શું થાય છે, તો ક્રોધના બાહ્ય નુકસાનો બતાવ્યા છે કાદંબરીમાં, એ 18 જેટલા છે. આયુર્વેદમાં એના સ્વાસ્થ્યના પ્રતિકૂળ કારણોમાં ક્રોધથી થવાવાળા રોગોનું વર્ણન છે, પણ એ શરીરના રોગોનું વર્ણન છે. એ તો છે જ, પણ વેદાંત એ કહે છે કે એ જવા દો, ઠીક છે, તો એ શરીરે એક દી જવાનું, તો એના નુકસાન થાય તો એ દવા આવી જશે, એ કદાચ કરી દેશે, પણ ચિત્તમાં જે સૌથી મોટી મૂર્છા ઊભી કરે ક્રોધ, એ ખરાબ છે. એટલે કીધું કે ક્રોધાદ ભવતી સમોહ. હવે સમોહથી શું થાય, જો મૂર્છા ઊભી થાય તો શું થાય, તો સમોહાત સ્મૃતિ વિભ્રમ, એવું બીજું પંક્તિ કીધી. સમોહાત એટલે કે મૂર્છા થવાથી શું થશે, સ્મૃતિ વિભ્રમ થશે. હવે બધા એઝ ઇટ ઇઝ જેટલી પણ વ્યાખ્યાઓ જોઈ તો સ્મૃતિમાં ભ્રમ ઊભો થવો એવું બધે જગ્યાએ લખેલું છે. જેટલી પણ હિન્દી ગુજરાતી વ્યાખ્યાઓ કરી એટલા લોકોએ સ્મૃતિમાં ભ્રમ ઊભો થાય. પણ એટલે શું થાય, તો વેદાંતમાં સ્મૃતિ વિભ્રમ એટલે કે વિવેકનો નાશ થાય એવો અર્થ કરવાનો છે. તો સ્મૃતિમાં વિભ્રમ એટલે ખબર જ ન પડે, સ્મૃતિમાં વિભ્રમ એટલે આપણી યાદશક્તિ વહી જાય. કેટલાક લોકો એવો અર્થ કર્યો હતો, કેટલાક મોટિવેશનલ ટ્રેનર એવો અર્થ કર્યો હતો કે સ્મૃતિ વિભ્રમ અહીં કીધું છે એટલે આપણે જો બહુ ક્રોધ કરીએ તો સમોહ થાય, ને સમોહ થાય તો કે આપણી યાદશક્તિ ઓછી થાય એટલે વિદ્યાર્થીએ ક્રોધ નહીં કરવાનો હોય. એટલે એની વાત તો એક રીતે કદાચ એની માટે સાચી હશે, પણ ગીતાને એવું કહેવાનું નથી થતું એમ. એને યાદશક્તિ ઓછી થઈ જાય ને એના કદાચ 10% ઓછા થઈ જાય તો કૃષ્ણને બહુ મોટી નુકસાની લાગતી નથી. કે ટકાનું મહત્વ કદાચ મોટિવેશનલ સ્પીકર માટે હોય, માતા પિતા માટે હોય, કૃષ્ણની દ્રષ્ટિથી તો એ બધો અહીંનો જ ખેલ છે. જોવાવાળો અહીંનો છે, લખવાવાળો અહીંનો છે, પ્રેરવાવાળો અહીંનો છે. એટલે અહીંનો કદાચ એકાદો ઓછો આપી દે તો ઉપર કે એના ચિત્તમાં કોઈ જાતનો કોઈ ફરક પડતો નથી. એટલે એ કેલ્ક્યુલેશન ત્યાં નથી. અહીંયા કેલ્ક્યુલેશન જે ગણિત છે એ એવું છે કે મૂર્છા જો થવા માંડે તો વિવેકનો નાશ થાય, અને એ સૌથી સંભાળવા જેવી કોઈ વસ્તુ છે તો એ વિવેક છે. એટલે શંકરાચાર્યએ આના ઉપર એક અલગ ગ્રંથ લખ્યો છે, એનું નામ વિવેક ચૂડામણી છે. એ
અહીંયા પણ આહાર નિદ્રા ભયમૈથુનંચ સામાન્યમેતત પશુભિર્નરાણામ, 4 વસ્તુ જે છે એ પશુમાં અને મનુષ્યોમાં સમાન હોય છે. કઈ કઈ છે? તો આહાર, નિદ્રા, ભય અને મૈથુન. આ 4 સમાન છે. કોનામાં? તો કે પશુમાં અને મનુષ્યોમાં. ધર્મો હિ તેષામ અધિકો વિશેષો, એટલે કે એક જ વસ્તુ એવી છે, ત્યાં ધર્મ અર્થની વ્યાખ્યા વિવેક કરેલી છે, કે એક જ વાત એવી છે કે એ વિવેક છે એ જ મનુષ્યની વિશેષતા છે, અને એ જો એ ખોઈ નાખે તો એને બધું જ ખોઈ નાખ્યું એવું ગણાય. એટલે અહીંયા વેદાંત દ્રષ્ટિથી વિવેકનું બહુ મહત્વ છે. અને અહીંયા સ્મૃતિમાં વિભ્રમ એટલે કે વિવેકનો નાશ થાય છે મૂઢતાથી. મૂર્છા જો આવે તો એ વ્યક્તિ વિવેક ખોઈ બેસે. આપણને ઓલી મૂર્છા તો ખબર છે કે જે વ્યક્તિને આવે છે તો એને પછી કંઈ ખબર નથી પડતી. જે મૂર્છિત હોય, મતલબ કોઈ એક કોમામાં વયું જાય, પછી એનું શરીરમાં આપણે અન્ન આપીએ તો અન્ન એવું જ પચે, એને કદાચ બધું સ્ટૂલ પાસ થાય, બીજું બધું થાય, એ એમ જ હોય. પણ હંમેશા એની પાસે હવે કંઈ રહ્યું નહીં, કૃતિ કંઈ રહી નહીં એવું કહેવાય. એટલે સૂતું બધું એનું કરાવવું પડે. વેદાંત દ્રષ્ટિથી મનુષ્યનું ચિત્તની સેમ આવી અવસ્થા જાય જેવી અત્યારે આપણે શરીરની જોઈ છે, એવી જ મોટા ભાગનું જો એક્સરે લેવામાં આવે તો મોટા ભાગના ચિત્તની અવસ્થા હોય કે એનામાં વિવેકનો જન્મ ન થયો જોઈએ. અને અધ્યાત્મની પ્રાપ્તિમાં આ બહુ મોટો ગોલ કહેવાય. જો વિવેક ઉત્પન્ન જો વ્યક્તિને થઈ જાય ને તો એને બહુ જન્મારાની તો સફર કાપી જ દીધી કહેવાય. એટલે વિવેક જાગરણ થવું એ કદાચ અહીંયા કાંઈ ન કરી શકે, અહીંયા બહુ મોટી તપ, પણ એ વિવેક જાગૃત જો કરી દે તો ઘણું બધું એનું કામ સરી જાય. એટલે એક જ વિવેક પ્રાપ્તિ માટે વેદાંત બહુ એટલે બહુ ભાર આપે છે. એટલે અહીંયા કહે છે કે ક્રોધથી સમમોહ થાય છે, મૂર્છા થાય છે. એટલે મૂર્છા કરે એવા કાર્યો વેદાંત છોડવાની ના પાડે છે. નહીતર એને શું જાય કે કોઈ વેદાંત કહે છે કે વાનપ્રસ્થ કોઈ થાય, વાનપ્રસ્થી કોઈ યદી હોય તો મોટા થાય તો એને આસક્તિ રહે તો શું થાય, તકલીફ શું થાય એને? કદાચ એની આસક્તિ વધતી જાય તો શું થાય, તો કે એનામાં સૌથી વધારે સમમોહ આવવાની શક્યતા રહે. એટલે વેદાંત આના ભાગ પાડે છે કે અમુક સમય થાય એટલે વિષયથી દૂર રહેતા શીખો. નહીતર વિષય કદાચ શરીર છોડી દેશે પણ મન કદાચ છોડી નહીં શકે. એટલે ધીમે ધીમે એક પ્રક્રિયા બતાવે છે કે જે પ્રક્રિયા ઘણી બધી વેદાંતમાં બતાવેલી છે કે શરીરથી ધીમે ધીમે અલગ કરી દે, પછી મન અલગ થાય, એવી રીતે એ અલિપ્તતા સાચો છે. તો આ એક સૌથી મોટી વાત કરી કે સમમોહથી વિવેક નાશ, એટલે કે સ્મૃતિ વિભ્રમ થઈ શકે. હવે સ્મૃતિ વિભ્રમથી શું થાય, તો સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ નાશો. જો વિવેક નાશ થાય તો બુદ્ધિનો નાશ થઈ જાય. હંમેશા મનુષ્ય જીવનમાં સૌથી વધુ જો કોઈ મળેલી અદ્ભુત એવી કોઈ વસ્તુ હશે તો એ બુદ્ધિ છે. વેદાંત દ્રષ્ટિથી વિવેક નાશ થવાથી પછીનું પગથું બુદ્ધિનાશનું હોય છે. અને બુદ્ધિનાશને સર્વનાશ સાથે ગીતાએ સરખાવેલો છે. એટલે બુદ્ધિની ઉપરના તત્વની વાત કરવા વાળી ગીતા બુદ્ધિને બહુ પ્રધાનતા આપે છે. અને સૌથી વધારે કમનસીબી વાત છે કે સૌથી વધારે જો વિચારોમાં માંદગી હોય, અત્યારે ઘણા લોકો એવું કહે છે, ડૉક્ટર સિઝવિસ છે કાં તો પછી મેકમુલરથી લઈને જેટલા પણ છે એ એવું કહે છે કે હિન્દુતાના અદ્ભુત ગ્રંથો છે, એમની પાસે જે ગ્રંથ સંપત્તિ છે ને એનું તોલ ન કરી શકાય. અને અધ્યાત્મની જે ઊંચાઈ આંબેલી છે અને ભૌતિકતાની જે ઊંડાઈ આંબેલી છે, અથવા ભૌતિકતાની ઊંચાઈ અને અધ્યાત્મની ઊંડાઈ એક જગ્યાએ એને ઘટિત કરેલી છે. આવું એક અદ્ભુત દર્શન હિન્દુ એટલે વૈદિક દર્શનનું છે. પણ મોટાભાગની કમનસીબી એ કે અમે એ ન જોઈ રહ્યા કે આટલો બધો મૂર્છિત વર્ગ, આટલો બધો વિચારોની માંદગીવાળો વર્ગ એ પાછો ભારતમાં જ છે. અહીંયા વિચારોની સૌથી વધારે, શરીર કરતાં પણ વિચારોની માંદગીવાળાની સંખ્યા સૌથી મોટી છે. એટલે એને બુદ્ધિની કંઈ કિંમત જ દેખાતી નથી. આપણને પણ બુદ્ધિવાળા કોઈ કાર્ય કરે તો એની એટ્રેક્શન જરા પણ આપણને થતું નથી. આપણને તો એ બધું જ બેકાર લાગે. આપણને કામ કેવું લાગે કે જે શરીરથી અથવા તો ટૂંક સમયમાં જે નિવારણ કરતું હોય, ટૂંક સમયમાં જે ખ્યાતિ પ્રાપ્ત કરતું હોય એવા કાર્યો આપણને બહુ મોટા લાગે. જે વેદાંતે તો બહુ નાના કીધા છે. ઇષ્ટાપૂર્તના કર્મો વેદાંતમાં એક પ્રકરણ આવે છે, એ બહુ નાના કીધા છે. પણ સૌથી મોટા કાર્યો ક્યાં કીધા છે, તો જે અધ્યાત્મના કાર્યો છે ને એ સૌથી મોટા છે. કેમ કે એ છે ને એ મૂર્છા તૂટ્યા પછીની કૃતિ છે અને પેલી મૂર્છા તોડ્યા પહેલાની કૃતિ છે. કરે છે તો કદાચ આના કરતાં ઓલો ઘણું બધું,
પણ એ મૂર્છા પહેલાની કૃતિ છે. એટલે જે પણ કૃતિ થાય છે એને મૂર્છિત ચિત્તમાં થાય છે. એ એનું ન જાણતા અહંકાર વધારવાનું કારણ બને છે. એટલે એ કર્તા ભાવ ઊભો કરી અને એ જ વ્યક્તિનો અહંકારથી જે થવાવાળા કાર્યો છે એને વેદાંત એટલા બધા મહત્વ નથી આપતું, જે અહંકાર છોડીને કાર્ય કરે છે. એટલે ગીતામાં કર્મ કરતા પણ અકર્તા ભાવની વિશેષ પ્રશંસા છે. એ કર્મ કરે છે પણ એ નિષ્કામ કે સકામ એનો પ્રશ્ન ગીતાકારને બહુ મોટો છે. એટલે નિષ્કામ કર્મ એટલે કર્મની આડે હંમેશા નિષ્કામ એવો શબ્દ ગીતામાં આવશે. ગીતા કર્મ એના ઉપર બહુ નથી ભાર દેતી, પણ એ નિષ્કામ કર્મને બહુ મોટું પ્રાધાન્ય આપે છે. એટલે અહીંયા બુદ્ધિનાશ એને મોટો નાશ કેમ ગણ્યો? એ સર્વનાશ એટલે બુદ્ધિનાશાત પ્રણશ્યતિ, એટલે કે બુદ્ધિનાશથી નાશ થાય છે, એટલે કે સર્વનાશ થાય છે. એટલે એનો અર્થ એવો કે બુદ્ધિથી સર્વ જ બધું જ છે. સૌથી વધારે નજીક કોઈ હોય પરમાત્મા તત્વની નજીક તો એ બુદ્ધિ છે. એટલે એટલું બધું મહત્વ. એટલે જ આપણે ત્યાં કોઈ કે છે એ ધર્મ નથી થઈ શકતો. માનો આ વ્યક્તિ આધારિત ધર્મ નથી. મતલબ મુસ્લિમ કહી શકો તો તમે એની ધર્મની સ્થાપના કઈ વ્યક્તિએ કરી? તો મોહમ્મદે કરી. ક્રિશ્ચિયન ધર્મની કોને કરી? તો કે મતલબ જીસસ ક્રાઇસ્ટે કરી. આ તો એની પહેલા જે હતું ઓલ્ડ ટેસ્ટામેન્ટ ને ન્યૂ ટેસ્ટામેન્ટ ની પહેલા એ યહૂદી ધર્મ હતું. તો એનું પણ એવું જોવા મળે કે એની કોને કરી. એમ બધામાં ધર્મ સ્થાપકો જોવા મળે. વૈદિકમાં કોઈ ધર્મ સ્થાપક જોવા ન મળે. માત્ર ને માત્ર એ એક દર્શક જ કરી શકે. એ એક માત્ર દર્શન કરાવી શકે. એ સ્થાપક નથી કોઈ અહીંયા. એનું કારણ અહીંયા રહેલી વિચારોની મહત્તા છે. અહીંયા હંમેશા અનાદિ અનંત માનવામાં આવ્યું છે જ્ઞાનને, અને એનો માત્ર એક જ સ્ત્રોત અને પ્રભુને જ માનવામાં આવ્યા છે. એટલે એ સૌથી વધારે મહત્વની વાત છે કે એ સૌથી વધારે જો નજીકનું. એટલે અહીંયા આપણે એવું કીધું છે કે અહીંયા પણ કોઈ પણ તર્ક જે છે યસ તર્કેણ અનુસંધતે સધર્મો વેદનેતરઃ, કે જે તર્કથી અનુસંધાન કરી શકાય એ જ ધર્મ હોઈ શકે. કે આવું શું કામ એનો જે જવાબ નથી, અને આવું શું કામ નહીં એનો પણ જ્યાં જવાબ આપી શકાય, અથવા તો એના ઉપર એટલું બધું ચિંતન કરી શકાય અને એ સૂક્ષ્મતા સુધી પહોંચી શકાય, એ જે પ્રાપ્તિ થાય ને એ ધર્મની કહેવાય. બાકી તો કંઈ નાની નાની વાતમાં તો બધા લોકો માને એને કંઈ ધર્મ કહેવાય નહીં. એટલે ધર્મ શબ્દ બહુ મોટો, પણ આપણે નાની નાની જગ્યાએ એ શબ્દનો ઉપયોગ કરી લઈએ. તો વેદાંતમાં આ એક બહુ મોટી વાત છે કે બુદ્ધિને બહુ પ્રમાણભૂત માનવામાં આવી. પ્રભુ પાસે પહોંચવા માટેનું સૌથી ઉત્કૃષ્ટ સાધન જો કોઈ હોય તો એ બુદ્ધિ માનવામાં આવી. પણ એ જો બુદ્ધિ શુદ્ધ હોય તો એ અધ્યાત્મ વિકસિત કરી શકે. શુદ્ધાહી બુદ્ધિ કિલકામધેનુ એવું કહેવામાં આવ્યું. એટલે વેદાંતમાં પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી બુદ્ધિનું સ્તર વ્યક્તિ પાસ કરતો નથી ત્યાં સુધી એનો ભગવાન ઉપરનો વિશ્વાસ જ હોઈ શકે, શ્રદ્ધા ન બેસી શકે. આપણે એવું કહીએ કે જો અમને બહુ એની ઉપર શ્રદ્ધા, અમે ત્યાં ચાલી નહીં જાય વીરપુર કા ફલાણી જગ્યાએ કા ત્યાં અમને બહુ શ્રદ્ધા, પણ આવું કદાચ આ વાત આપણે બુદ્ધિથી જો કરતા હોય તો 100% સાચી, એવું કરવું જ જોઈએ. પણ સામાન્ય વ્યક્તિનું જે લેવલ હોય છે ને એ વિશ્વાસ સુધી જ જાય છે જીવનમાં. કેમ કે એને જ્યાં સુધી તેજી હોય દુકાનમાં, જ્યાં સુધી પૈસા આવતા હોય ત્યાં સુધી એને એવું જ લાગે કે આ ભગવાનની અસીમ કૃપા છે મારી ઉપર, મને કેટલું બધું આપે છે, એટલે હવે જવા દો 10%, 20% હું આપી દઉં એને, એમ તો આવતા વખતે પાછું મને આપશે એ. બરાબર, મોટા ભાગે લોકોની આવી માન્યતા હોય. જે વેદાંત દ્રષ્ટિથી પહેલી પંક્તિની ગણાય, બરાબર, બાલ મંદિરની કહેવાય ત્યાં સુધી. પછી આ જ વાત જો બેસે બરાબર, આખા જીવન આમ ચાલે તો એવો પ્રસંગ જ એનો આવે નહીં. બરાબર, આ પરીક્ષા ક્યાં થાય? હંમેશા આપણે ત્યાં કીધું કે પત્ની તો સારી જ લાગે બધા લોકોને. મતલબ અત્યારે સામાન્ય એવું એજ્યુકેશન ને બધું થયું હોય તો પતિ પત્નીને સારો જ પ્રેમ હોય. પણ ક્યારે ન ખબર પડે? ખબર છે કે પત્ની તો કે જ્યારે કંઈક અભાવ આવી જાય, પૈસા નથી, ગરીબી આવી જાય, ત્યારે એનું વર્તન કેવું છે એ ઉપર સ્ત્રીની પરીક્ષા થાય. આપદ આવે, આપદ કાળ આવે ત્યારે મિત્રની પરીક્ષા થઈ જાય. આમ તો બધા શું કે ભાઈ ઓલું તાળી મિત્રો 100 મળે, થાળી મિત્રો અનેક, પણ જેમાં સુખ દુઃખ પાડીએ તે 100 લાખનમાં એક. એમ અને બળની વાતો બહુ કરે, કરે બુદ્ધિના ખેલ, પણ આપદ કાળે જાણીએ તલમાં કેટલું તેલ. એટલે આપદ કાળ જ્યારે થાય ત્યારે આપદી મિત્રની પરીક્ષા થાય. એવી રીતે અનેક જગ્યાઓમાં અનેકની પરીક્ષા થાય. એમ સૌથી વધારે જો દુઃખદ પરિસ્થિતિ, જીવનના વિપરીત સંયોગો ભગવાન ઊભા કરે, કદાચ કુદરત એવા ઊભા કરી દે વ્યક્તિને કડવો હોય તો. હવે એમાં છે ને એની બે વાત થાય. એક તો ઉપનિષદમાં સરસ કીધું છે કે વિશ્વાસનો લગ્ન, વિશ્વાસ એક ભાગવતમાં 13 વસ્તુ બતાવેલી છે ચતુર્થ સ્કંદમાં, કે 13ના લગ્ન કોની સાથે જાય તો શું ઉત્પન્ન થાય. જેમ કે
બુદ્ધિનો યદિ અધ્યાત્મ સાથે સંયોગ થાય, શુદ્ધિની સાથે સંયોગ, ઋષિનું જીવન ઘટિત થઈ જાય. જો પરાકાષ્ઠાની કોઈની બુદ્ધિ હોય અને પરાકાષ્ઠાની શુદ્ધિ જો કેળવે તો આ બેન અગ્ન થાય, આ બેય મળે તો અધ્યાત્મ જીવન ઘટિત થાય. અને અહીંયા ઋષિનું જીવન કીધું. આ બેયમાં પરાકાષ્ઠાની બુદ્ધિ હોય, બુદ્ધિ એટલે એકદમ પાર પાડી દે એવી બુદ્ધિનું એ લેવલ લે, અને શુદ્ધિ પણ જો એટલી જ કક્ષાની ખીલી જાય તો ઋષિનું જીવન ઘટિત થઈ જાય, કે પ્રાયઃ એ અંતિમ જીવન હોય મનુષ્ય જીવનનું. એના પછી એને કાંઈ પછી કરવાનું ના હોય. હવે એ કદાચ સુખીમાં સુખી રહે તોય ભલે, અને કદાચ દુઃખીમાં દુઃખી રહે તોય ભલે, એ લગભગ મનુષ્ય જીવનનું એન્ડ આવી જાય ત્યાં, પછી એનું પૂરું થઈ જાય છે. પછી એ જ જેમ ગુલાબ ખીલે છે, સુગંધ ફેલાવે છે, પછી એનું એ ગુલાબ ક્યાંક સુકાઈ જાય છે, પોતાની સુગંધ મૂકતું જાય છે. એમ એવી વ્યક્તિ ક્યાંકથી આવે અને એ જો સુગંધ મૂકતી જાય તો એની સુગંધ હજારો વર્ષ રહે, પણ એનું ત્યાં જ પૂરું થઈ જાય. હવે એના પછી એનો બર્થ ન થાય. એટલે અહીંયા ખાસ આપણા જીવનમાં ઉપયોગી વાત એવી કીધી કે વિશ્વાસ આપણો ક્યાં સુધી, સંઘર્ષ નથી ત્યાં સુધી. સંઘર્ષ આવ્યો કે આપણો વિશ્વાસ ડાઉન થઈ જાય. આપણે ક્યારેક કંઈક અમે ભગવાનમાં માનતા હતા અને કે અમને બહુ શ્રદ્ધા હતી, પણ જો હમણાં અમારું આવું નવું થયું રાખે, હમણાં પનોતી શનિની ચાલે છે, એટલે હમણાં અમે બધું જ મૂકી દીધું. અમે ઘણી જગ્યાએ વૈષ્ણવ અત્યારે રોકાવા જાય મુંબઈમાં, કે ઉતારા બધા એ લોકો આપે ગુરુજીને. પછી પેલા ગુરુજી પૂછે પેલામાં આવતા તે કેમ હમણાં નથી આવતા? એના એ પૂજાઈ કરતા હતા, નવડાવતા હતા બાલકૃષ્ણ, અને આવું બધું કરતા. પણ હમણાં છે ને એને ફટકો એવો લાગ્યો ને, નાનો આમથો છોકરો બિચારો માંદો પડ્યો ને, ગયો ને, તે દિવસથી એનું સાવ પૂરું થયું. બધું પેક કરી નવડાવતા હતા, એને વાસણ ને પેલું ને એ પ્રક્ષાલનું ને આન તે જારી ને બધું જ કે પેક કરીને મૂકી દીધું છે. હવે આમાં કરે શું બિચારા? ભગવાનની જોવું જોઈએ ને એમ ટૂંકમાં. હવે એને કોઈ કર્મનું ગણિત જ ખબર નથી કે હવે ભગવાન એનો છોકરો લે નહીં, બરાબર, એને શું કરવો હોય એવી રીતે. એનું તો જેમ જેમ આયુષ્ય પૂરું થતું જાય એમ કરોડો અબજો લોકો ત્યાં જતા જાય, એ પાછો બીજો જન્મ લેતા જાય. હવે આ લોકોને એની કોઈ ગણિત જ ખબર ન હોય, એટલે એ આરોપ ઉપર આરોપ કરે કે આમાં આ સંત કે ના બધું સારું થશે, એને ત્યાં કંઈક સારી ગતિ મેળવવાની છે. એવા લોકોને સમાધાન પણ કેટલાક વાક્યોથી કરી શકે. એટલે સૌથી વધારે વેદાંતમાં જો ટકાવવાની કીધી ને તો એ શ્રદ્ધા છે. હવે અહીંયા સૌથી વધારે બુદ્ધિનો પ્રશ્ન જે આવ્યો ને, બુદ્ધિ જો શુદ્ધ થાય ને પછી જ શ્રદ્ધાનો જન્મ થઈ શકે. એટલે ત્યાં સુધી વિશ્વાસનું લેવલ હોય. વ્યક્તિની શ્રદ્ધા વિશ્વાસ શું હોય કે એ આપણે પેલું બજાર જોઈએ ને, એમ પેલું બધું કહેવાય શેરનું ને બધું, એ ઉપર નીચે ચાલતું હોય. એમ આપણે એવું જ હોય કે શ્રાવણ મહિનો આવે એટલે થોડુંક વિશ્વાસનું લેવલ વધી જાય બધાનું, થોડુંક કંઈક આટલા બધા માને છે એટલે કંઈક હોવું જોઈએ, બરાબર. એટલે આપણે વળી કરાવી નાખી, ક્યારેક રુદ્રી કરાવી નાખી, ક્યારેક થયું હાલો ને હવે બધું આપણે શું હોય ખબર છે કે 100 રૂપિયા ઘોયરા એવું માની કરાવ, એવું માનીએ કે એક દિવસ આપણે શાક નહોતું લીધું એમ. એટલે આપણે ભગવાનના જે ગણિતના એંગલ છે ને એ બધા જ લગભગ વ્યવહારમાં આપણે મજૂરની હારેનો પણ જે વ્યવહારનો હોય, ઉલટું કૂતરાનો હારેનો જે હોય ને એ લગભગ અધ્યાત્મની હારેનો હોય. 2 પાર્લેના બિસ્કિટ નહોતા નાખ્યા એવું માની લેશું, કર નાખો એ રુદ્રી તમે એકવાર એમ. હવે એ કરવા વાળા એવો હોય એને તેમ થાય કે આ કોઈ બી ભાવથી કરે મારું હાલે ને એમ ટૂંકમાં. બાકી સાચો વ્યક્તિ હોય તો એવું કે એવું હું કરીશ જ નહીં, તમને થવા દો શ્રદ્ધા ઉત્પન્ન એમ. એકવાર તમારું લેવલ આવવા દો, જાણવા દો, તમે પૂરું આ મેટર જાણી લ્યો. ભલે આ વર્ષે નહીં, આવતા વર્ષે કરો, એના આવતા વર્ષે કરો, પણ એકવાર કંઈક જાણી લ્યો. પછી 2 કલાક 5 કલાક કાઢી લ્યો ટાઈમ થોડો ઘણો બી ભગવાન માટે. તો એવું ક્યારેક લાગે કે આપણે બેસી જાય તો તમે તાર ખાલી 2 શ્લોક જ બોલજો, પણ તમે એવું કંઈક કરો એમ. પણ એવું કરે તો એનો ગ્રાહક વયો જાય, એટલે એની ગ્રાહકની જ માર્કેટિંગ કરવાની આ જગતમાં રહીને. તો પછી એને એવું વિચારો એટલે કે એનું જે થવું હોય થાય, રુદ્રીથી પછી જે મળવું હોય એ મળે, એને ક્યાં નોંધવું છે, કોલાને ક્યાં નોંધવું, નહીંતર એમને થાય તો એને બિચારાને એકાદ રોટલીમાં 200 રૂપિયા મળી જાય. અને આપણને એવું થઈ જાય કે કંઈક ખોટું કરવું એના કરતાં આવું કાંઈ ન કરવું એના કરતાં આપણે આ તો કરીએ એમ, 200-500 ગોયરા કરી દેવાના એમ એમાં. એટલે આપણા મોટા ભાગના અધ્યાત્મના ગણિત આવા હોય. એટલે આપણો વિશ્વાસ કેવો હોય કે કાં તો અપ જાય, આપણી સ્થિતિ સારી થાય તો અપ વયો જાય, તો આપણે ઘણું બધું કરી દઈએ. એમાંય ના નહીં, ઘણા લોકો કરી જ દે, અને જો એ ડાઉન થઈ જાય તો આપણો વિશ્વાસ ડાઉન થઈ જાય એમ, બરાબર. એટલે વેદાંતે કીધું કે સુખાનુરાગાત સુખાનુરાગી, સુખાનુરાગ થાય ત્યારે આ લીલા લહેર ભગવાનની બધાય હાથ આપણી ઉપર. અને જો કદાચ આપણી દુઃખની પરિસ્થિતિ આવે તો કે જોયું ને કેવું અત્યારે કાંઈ છે, હવે આ કળિયુગ જ આવી ગયું ને એમ ટૂંકમાં, ભગવાનને માનવાવાળાને કાંઈ પેલું છે આપણી સામુય જોવે છે એમ. એટલે લગભગ બધા એવી વાત કરવા માંડે. એટલે દુઃખાનુરાગાત દુઃખાનુરાગી એમ થાય કે નાના દુઃખ છે તો કે હવે ભગવાન સમજા બધું એમ. અને કદાચ બીજી વાત થાય, કામમાં એટલા બધા જો આપણે વ્યસ્ત થઈ જાય, માનો સિઝન આવી જાય હમણાં, બરાબર, મોટી સિઝન આવી જાય તો ભગવાન ત્યાં એની જગ્યાએ રહીએ ને એ જગ્યાએ. એટલે અમારા ગુરુજી અમે તો હવે બહુ નીચે ઉઠ્યા સત્વથી. ગુરુજી પ્રોગ્રામ રવિવાર નો કરે કઈ, બરાબર, એ કે રવિવારે તો આવશે, એમાં ક્યાં 50 જણા વેદાંત માટે આવી જાય તો કદાચ મને ભ્રાંતિ ઊભી થઈ જાય કે આ હા
ગીતાને માનવા વાળો વર્ગ ઊભો થઈ થતો જાય. જો ગુરુજી એવું કહે કે હા ગુરુજી પ્રવચન કરે ને રવિવારે તો આમ ગાડીયું લાગી જતી હતી ત્યાં વારાણસી. એટલે કે ગુરુજી કેટલો રસ જાગી ગયો બધાને, કે રસ જરાય ન જાગ્યો હોય. આટલું છે એ હું માનું છું. પણ રસ જાગવાના લક્ષણ એ છે કે કદાચ ગમે તેવી વાત હોય અને આ વાત આવે તો હંમેશા પ્રાયોરિટી આને જ રહે. તો માનવાનું કે વેદાંતમાં રસ જાગી ગયો છે એમ. હવે રસ જાગી ગયો એટલે કે આવું ને આવું જો સોમવાર સવાર રાખું 11 વાગે અને માર્કેટ ટાઈમે, અને જો વ્યક્તિને પ્રશ્ન થઈ જાય, કદાચ આ તો પ્રશ્ન આપણા જેવા થાય જ નહીં. કદાચ ગુરુજી તો કહેતા હતા કે એમાં તો 100% કેન્સલ થાય, પણ ગુરુજી એવું કહેતા હતા કે જો કદાચ રસ જાગી ગયો તો પ્રશ્ન થઈ જાય ને, કદાચ એ માનવાનું કે એ જેટલી વાર આવ્યો ને એનો ફેરો સફળ થઈ ગયો. કદાચ પ્રશ્ન આવી જાય કે 11 વાગ્યાનું એક દિવસ હું છોડી દઉં અને ઓલો લાભ લઈ લઉં. જો એને પ્રશ્ન આવી જાય ને તો માનવાનું તો થોડે ઘણે સફળતા આપણી બાકી છે, થોડે ઘણે આપણે સફળ થયા છીએ. બરાબર. જો એને 11 વાગે ટાઈમે જે જનરલ કામો છે એમાં એ ટાઈમ કાઢી તો વિચાર આવી શકે. તો એટલે અહીંયા કીધું કે સુખાનુરાગાત સુખાનુરાગી. જો વિશ્વાસ હોય, વિશ્વાસ અને શ્રદ્ધામાં ફરક શું? ફરક એટલો છે કે એમાં પરિમાણાત્મક ફરક નથી, ગુણાત્મક ફરક છે. એનું ઉદાહરણ વેદાંતે આપ્યું છે કે પાણી છે ને એને તમે ગરમ કરો, 99 ડિગ્રી સુધી પાણીને ગરમ કરો ને ત્યાં સુધી પાણી ઠંડુ થવાની પૂરી શક્યતા રહે. પણ જો એ 100 ડિગ્રીએ ગરમ થાય તો એની વરાળ બનવાની શરૂ. જે ડિગ્રી હશે એટલી ડિગ્રી 360 હશે, પણ 159 ડિગ્રી સુધી એ ગરમ થાય તો ગરમ થાય ત્યાં સુધી તે ગરમ રહે, એવો આપણો વિશ્વાસ હોય. અગ્નિ છે એ પરિસ્થિતિ છે, એ છે સંયોગ એનો, ત્યાં સુધી ગરમે ગરમ છે. જેવું નિમિત્ત ગયું એવું પાણી ઠંડુ થવાની શરૂઆત થઈ જાય. આપણે પણ જેવું નિમિત્ત ગયું એવો આપણો વિશ્વાસ ઓછો થવાની શરૂઆત થઈ જાય. પણ જો એ વિશ્વાસમાં સંઘર્ષ આવે એટલે ઓછો થવાની શક્યતા રહે. એટલે સંઘર્ષ આવવાથી વિશ્વાસ વયો જાય, સંઘર્ષ નથી ત્યાં સુધી વિશ્વાસ રહે. આ બે કેટેગરી. હવે બેયના લગ્ન થઈ જાય એટલે બે એક સાથે જો થઈ જાય, સંઘર્ષ ગમે એવો હોય પણ જો વિશ્વાસ અણનમ રહે, વિશ્વાસ ટકી જાય ને તો પછીથી જે 360મી ડિગ્રી થાય ને એ પાણી વરાળ બનવાનું શરૂ કરે. હવે એ પાણી ફોર્મમાં ના આવી શકે. હવે એનામાં પરિમાણાત્મક ફરક ન રહ્યો, હવે ગુણાત્મક ફરક થયો. હવે એના બેયના ગુણ બદલી ગયા. પાણી હતું એક ટાઈમે ગરમ હતું 359 સુધી, ત્યાં સુધી હતું પાણી છે, એ 100% એ નીચે આવી શકતું હતું. પણ 360 ડિગ્રી એ ગયું એટલે એનામાં ગુણાત્મક ફરક આવ્યો, વરાળ બની ગઈ. હવે જે આ છે ને વિશ્વાસ અને સંઘર્ષનો જો સંઘર્ષ આ બંને જો સાથે સાથે રહી જાય ક્યારેક, તો એનાથી જે જન્મ થાય ને એ શ્રદ્ધાનો થાય. હવે એ વિશ્વાસ કેવો રહી જાય તો કે એ શ્રદ્ધા ઘટિત થઈ જાય એના જીવનમાં, અને એ બુદ્ધિની શુદ્ધિ વગર ન થાય. એટલે જો બુદ્ધિ શુદ્ધ થઈ જાય તો છેલ્લી વાર જે ઘટિત થાય ને શ્રદ્ધા રહે. પછી કદાચ એવું વેદાંતમાં બતાવ્યું, પછી કોઈ પણ આવે, મહાભારતમાં વર્ણન છે ને અલી હેતુ સત્ય ભોતી, ત્યાંથી મંગલા મંગલમ યદ્યત કરોતી ઇતિ ઈશ્વરો હિ મે. મંગળ અથવા અમંગળ જે પણ ઈશ્વર મારું કરશે તે તત્સર્વમ મંગલાયતિ વિશ્વાસ સખ્ય લક્ષણ. આવો વિશ્વાસ એટલે કે આવું જે સખ્ય છે ને એ શ્રદ્ધાનું લક્ષણ છે. આવું મહાભારતમાં પણ કીધેલું છે. એટલે આ જીવનનો જો પ્રાપ્તિ કરવી હોય તો આ શ્રદ્ધાની પ્રાપ્તિ કરવાની જરૂર છે. જો વિશ્વાસ સંઘર્ષમાં ટકી રાખવાની જરૂર છે. એટલે કે એક જ વિશ્વાસ એવો ઊભો થઈ જાય કે હું હરિનો હરિમમ રક્ષક. હરિભાઈએ એક સરસ બનાવ્યું છે શ્રદ્ધા ઉપરનું ગીત. એ ભરોસો જાય ના જે કરશે મમ હિતનું એ નિર્ણય બદલાય ના. કે જે પણ કરશે ને એ કદાચ હું આગળનું નથી જોઈ શકતો. એટલે એકવાર માનતા માનવીને એ પણ વેદાંતની દ્રષ્ટિથી તો ભગવાનને સલાહ દેવા જેવું જ છે. જો 5 હું આ જઈશ અને તું મારું આટલું કામ કરી દે, એટલે કે તને એ ખબર નથી કે મારું સુખ શેમાં છે. હવે એ હું તને ચીંધું છું એમ કે તું આટલું કરી દે ને તો હું તને આ કરી દઉં. બરાબર. આ એક સોદો છે. આ કદાચ વ્યવહારમાં એની બહુ કિંમત છે અને વ્યવહારમાં કદાચ એને શ્રદ્ધા માનવામાં આવે છે. પણ વેદાંતની જ્યારે વાત આવે ત્યારે તો હરેક વાત વિજ્ઞાનથી લે. કદાચ 1000 લોકોને ખોટું લાગે, બધા ડોક્ટરો એવું કરે, આ બધા લોકો તો ડોક્ટર એવું વિચારે કે હવે હું આને જો ટાઇફોઇડ કહી દઈશ તો આખું ગામ એનું તો મેલેરિયા જ કહેતું હતું, તો આખા ગામને ખોટું લાગે. મેલેરિયા કરીને કીધું તો હવે હું ટાઇફોઇડ કહીશ તો શું લાગશે. અને જો આવું ડોક્ટર વિચારે ને તો ડોક્ટર દવા ન કરી શકે. એમ કે ભાઈ 5 ડોક્ટર પાસે જઈને આવ્યો પણ 5 મેલેરિયા કીધું, આખું ગામ મેલેરિયા કહે છે. ડોક્ટરને એવું લાગે કે બધા રિપોર્ટ ટાઇફોઇડના છે. તમે એમ કહી શકો 5 ડોક્ટર ખોટા અને આખું ગામ ખોટું, અને કદાચ આખું ગામ ને આખું જગત કદાચ મેલેરિયા કહેતું હોય તો ખોટું, પણ રિપોર્ટ કે સાચું.
એમ વેદાંત છે ને એ અધ્યાત્મના રિપોર્ટનું સ્થાન છે. એટલે ગુરુજી કહેતા હતા એક અધ્યાત્મની લેબોરેટરી છે, બરાબર. જ્યાં સુધી ત્યાં રિપોર્ટ નથી મોકલાવતા ત્યાં સુધી આપણે આપણી રીતે કરવા માંડી કે બરાબર જ છે WBC અમારું બીપી બરાબર જ છે. પણ એકાદ વાર આપણે ચેક કરાવી દેવું જોઈએ કે આપણે આ કરીએ છીએ શું કામ. જે પણ વ્યક્તિ કરતો હોય ને એને પ્રશ્ન તો એવો જ પૂછવાનો આ બધું કરે છે શું કામ. અને જો એનો જવાબ મળતો હોય એવા જે વેદાંતે આપ્યા છે કે આ બધું તો પેલું મારા સિવાય થાય નહીં, હું કરું તો જ થાય, મારા સિવાય કોઈ કરું નહીં, આટલા બધા લોકોનું હું ભરણ પોષણ કરું, જો આવી વાત હોય કદાચ તો માનવાનું કે એનો અહમગણ છે. એટલે એ માત્ર ને માત્ર એની અહમની તૃપ્તિ છે. કદાચ એ કામ એનાથી બહુ જ સારા થાય છે, એને તમે એપ્રિશિએટ કરો, સારા જ કે સમાજમાં તો એ સારા જ કરે છે, પણ વેદાંતની દ્રષ્ટિથી જોતા એને હજી શુદ્ધિની બહુ જરૂર છે. એટલે આટલું કહી બુદ્ધિની શુદ્ધિને બહુ મહત્વ આપે છે ગીતાકાર. એટલે બુદ્ધિનો નાશ થવાથી સર્વનાશ એટલે કે છે. આના ઉપરની બીજી વાતો છે કે એ આપણે આવતા વખતે જોઈશું. આ શ્લોક આજે પૂરો થાય છે કે સુરતી ભ્રમસાત એટલે કે વિવેક નાશ થવાથી બુદ્ધિનો નાશ થાય. બુદ્ધિને ગીતાકાર બહુ મોટું મહત્વ આપે છે. અને એ બુદ્ધિનો નાશ થવાથી શું થાય છે તો કે સર્વનાશ થાય છે. એટલે કે લગભગ એ જીવન હારી જાય છે. અહીંયા સર્વનાશનો અર્થ એવો નથી લેવાનો કે એ મરી જાય છે. સાધારણ રીતે નાશનો અર્થ બધી જગ્યાએ શું હોય છે કે મરી ગયો ને એટલે આપણે કહીએ કે નાશ થઈ ગયો, હમણાં પૂરું થઈ ગયું એનું. પણ ગીતાકાર એને નાશ નથી કરતા. એ કદાચ જીવતો જોઈને 100, 150, 200 વર્ષનું આયુષ્ય ભોગવીને કદાચ જાય તો એને સર્વનાશ ન. ગીતાકાર કોને સર્વનાશ ગણે છે? ગીતાકાર એવું કહે છે કે જો પુનર્જન્મની પ્રાપ્તિમાં જન્માંતરના વિકાસમાં એ વ્યક્તિ કાંઈ ન કરી શકે નહીં તો કદાચ એનું 150 નહીં, કદાચ 250 નહીં, 1500 વર્ષનું પણ આયુષ્ય હોય તો એનું વ્યર્થ ગયેલું ચાલે. કેમ કે એ વ્યક્તિ કદાચ અત્યારે એક પણ ડગલું મનુષ્ય જીવનમાં વિકસિત થઈને ન ગયો. એટલે ગીતાકાર સૌથી વધારે છે ને ઉપકાર એને ગણે છે કે એ વિકાસ કેટલો કરી શક્યો. ચિત્તનો વિકાસ ઉપર જ એના જન્મારાઓ નિર્ભર છે. અને એ ચિત્તનો જો વિકાસ ન થાય તો મનુષ્ય જીવનનું બહુ મોટું નુકસાન થાય છે. એટલે અહીંયા ગીતાકાર બુદ્ધિનાશથી સર્વનાશ એટલે કે બધું જ નાશ એટલે કે પુનર્જન્મ પૂર્વજન્મમાં જેનો ચિત્તનો જે વિકાસ છે એ ન થઈ શકવાથી એને મનુષ્ય જન્મની પ્રાપ્તિ નથી થઈ શકતી. એ સર્વનાશનો અર્થ શાંકર ભાષ્યમાં બતાવેલો છે. આટલું કહી આમાં કોઈને પ્રશ્ન હોય ભલે, નહીંતર આપણે પૂરું કરીએ. જો સાહિત્યનો શ્લોક આપણે આવતા